પ્રોપર તમારું એડ્રેસ શું રહેતું છે? કસ્ટમ સરદાર ચોક ધોરાજી. સરદાર ચોક ધોરાજી. તો ફાઇનલી મસ્ત મજાની લોકોની ભીડ જામી ચૂકી છે ને લોકો મસ્ત મજાના વડાપાવ અને ઘૂઘરા ખાવા પહોંચી ચૂક્યા છે ને ધીમે ધીમે જ્યારે વરસાદ ચાલુ છે એટલે ગરમા ગરમ વડાપાવ હોય ને ઘૂઘરા હોય એટલે કાંઈ ઘટે નહીં. અને ભાઈ મસ્ત મજાના પટ્ટીવાળા ભજીયા અનલિમિટેડ ખવડાવે, પછી ઘૂઘરા હોય કે વડાપાવ હોય, પટ્ટીવાળા ભજીયા તો ભાઈ ખવડાવે કે તમે લ્યો અને મોજ કરો. અને છાશ પણ લોકો પીતા જાય સાથે. અને ભાઈ યુનિક સ્ટાઇલમાં મોટા મોટા જમ્બો વડાપાવ બનાવે અને ગોલીએ પણ શીખી લીધું કે લોકોને નવી સ્ટાઇલમાં વડાપાવ બનાવીને ખવડાવવા છે. એટલે જો મસ્ત મજાનો શેકી રહ્યા છે અને ભાઈ પણ મસ્ત મજાના વડા ફ્રાય કરવા નાખી દીધા છે અને બનાવી રહ્યા છે તાજા વડા અને લોકોને ખવડાવી રહ્યા છે. અને ભાઈ મસ્ત મજાની ડીશો ઉપર ડીશો લઈને વડાપાવ ખવડાવે છે, મોજ કરાવે છે લોકોને. તો ફટાફટ મસ્ત મજાના ઘૂઘરા પણ લઈ લીધા ભાઈ અને એમાં પણ ટુકડા કરી મસ્તની ખાટી તીખી મીઠી ચટણી નાખે છે અને મસ્ત સેવ ભભરાઈને લોકોને ખવડાવે. તો ધીમી ધારે વરસાદ તો ચાલુ છે, તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. તો ફાઇનલી ધોરાજીની અંદર એક નવો જ વિડીયો લઈને આવી ગયા છીએ આપણે શ્રી મહાકાલ ફાસ્ટફૂડ ની અંદર, જે મસ્ત મજાના વડાપાવ અને ઘૂઘરા ભાઈ ખવડાવે છે દિલથી. તો ફાઇનલી આપણે અંદર જઈ સ્ટાર્ટ કરીએ કેવી રીતના છે અને કેવી રીતના નથી. ભાઈ મસ્ત મજાના જો અત્યારે વડાપાવ શેકે છે, હું તમને બતાવવા આવી જાઉં મારી સાથે. અત્યારે મસ્ત મજાના જમ્બો વડાપાવ ભાઈ શેકે છે અને લોકોને દિલથી ખવડાવે. આમ તમે જો મસ્ત મજાના વડા અત્યારે વડાપાવ ઘૂઘરા કેટલા ટાઈમથી કેટલા વાગ્યા સુધી ચાલુ? સવારના 10 થી 10 થી ચાલુ અને સાંજે 7 સવા 7 કન્ટિન્યુ ચાલુ. વડાપાવ ને ઘૂઘરા. પ્રોપર તમારું એડ્રેસ શું રહેતું છે? કસ્ટમ સરદાર ચોક ધોરાજી. સરદાર ચોક ધોરાજી. અને ઉસ્તાદ જો મસ્ત મજાના મરચા કાપે છે. આખો દિવસના લગભગ 20-22 કિલો તો ખાલી મરચા કાપી નાખે. અને ભાઈ તો જો મસ્ત મજાના માખણના લોંદા નાખી દીધા વચ્ચે અને વડાપાવના થપ્પા કરી નાખ્યા છે. એટલે એ હમણાં બધા શેકીને લોકોને ખવડાવી દીધા અને જો બીજા પણ નાખી દીધા અને એ પણ લોકોને ખવડાવશે. તો આપણે પણ એક ડીશ ઓર્ડર કરી દઈએ કે કેવો ટેસ્ટ આવશે ને કેવો નહીં જોઈએ. તો ફાઇનલી ધોરાજીની અંદર મસ્ત મજાનું વડાપાવ આપણે લઈ લીધું છે અને સાથે અનલિમિટેડ પટાવાળા જે ભજીયા હોય એ અનલિમિટેડ ખવડાવે અને સાથે મરજી. તો ફટાફટ ટેસ્ટ કરીને જણાવજે કેવો ટેસ્ટ આવે છે. ચાલો જોઈએ. આમ તો નોનસ્ટોપ આપણે બધી જગ્યાએ ટેસ્ટ કરતા જ હોય, પણ આ લોકોનું વડાપાવ એવડું મોટું છે કારણ કે હાથમાં પણ આવતું નથી. જોરદાર ટેસ્ટ આવશે, જોઈએ કેવો આવે. નોનસ્ટોપ આપણે બધી જગ્યાએ વડાપાવ ટેસ્ટ કર્યા, પણ આનો ટેસ્ટ એકદમ માખણીયા વડાપાવ જેવો આવે છે. જોરદાર બટરમાં ક્રિસ્પી વડાપાવ બનાવ્યા છે. મજા પડી ગઈ એવો છે ને. આ ધીમો વરસાદ ચાલુ છે અને ગરમા ગરમ વડાપાવ હોય એટલે કાંઈ ઘટે નહીં. તો ફાઇનલી મોટા વડાપાવ છે ધોરાજીની અંદર. જો તમે આવો અને આવડા મોટા વડાપાવ ખાવા હોય ને તો તમારે એક જ જગ્યા ઉપર આવવું પડે, મહાકાલ ફાસ્ટફૂડ ની અંદર. આ ભાઈ વડાપાવ સહિત ઘૂઘરા પણ બનાવે છે અને મસ્ત મજાનો વરસાદ ચાલુ છે ને ગરમા ગરમ વડાપાવ હોય, આનંદ જ એ રાખે. અને સાથે અનલિમિટેડ એ લોકો પટ્ટીવાળા ભજીયા પણ આપે છે એટલે કાંઈ ઘટે નહીં. તો મસ્ત મજાનો ધીમી ધારે વરસાદ ચાલુ હતો અને ઠંડીનું મોસમ હતું અને ભાઈ મસ્ત મજાના વડાપાવ શેકતા હતા અને ખુશ્બુ આહા. એટલે અમિતાભ બચ્ચન પણ કહે છે કે ખુશ દિન ગુજારો ગુજરાત મેં, કારણ કે ગુજરાતની હવામાં પણ વડાપાવની સુગંધ ફેલાયેલી છે અને મસ્ત મજાના વડાપાવ શેકાય છે. અને ભાઈ મસ્ત મજાના બોલાવે, મારા વાલા વડાપાવ ખાતો જાન, ઘૂઘરાય ખાતો જાન. તો ફાઇનલી ભાઈના વડાપાવ ટેસ્ટ કર્યા, જોરદાર અને એક નંબર હતા, કાંઈ ઘટે નહીં. તો ફાઇનલી જો તમે ધોરાજીની અંદર વિઝિટ કરતા હોય ને તો ભાઈના વડાપાવ ખાવા પહોંચી જજો. મહાકાલ ફાસ્ટફૂડ કરીને નામ છે. જોરદાર મજા આવે એવો ટેસ્ટ છે. અમે તો ટેસ્ટ કર્યા. જો તમારે ટેસ્ટ કરવો હોય ને ધોરાજીમાં આવતો હોય ને તો પહોંચી જજો. અહીંના જેવા જમ્બો વડાપાવ તમને ધોરાજીની અંદર ક્યાંય નહીં મળે. તો ફાઇનલી આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ, ટાટા એન્ડ બાય બાય.